હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ, કેમ છો? સારું બધાને? હવે આજે લેક્ચર નંબર 5 પી વિભાગના તત્વો સમૂહ નંબર 16. જ્યારે આપણે રનિંગ છે ત્યારે એમાં લાસ્ટ લેક્ચર જે લેક્ચર નંબર 4 હતો તેની અંદર આપણે જે સંયોજન એટલે કે ઓક્સિજન જે અભ્યાસ કરી રહ્યા હતા તેમાં આપણે ઓક્સિજનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા પૂર્ણ કરી ગયા. હવે આપણે નવો પોઈન્ટ આવે છે એ છે સાદા ઓક્સાઇડ સંયોજનો. હવે સાદા ઓક્સાઇડ સંયોજનો મતલબ કે ઓક્સિજન યુક્ત સંયોજનો ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. હવે ઓક્સિજન યુક્ત સંયોજનો કેવા હોય? ખરેખર જ્યારે કોઈ પણ ધાતુ કે અધાતુ કોઈ પણની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે ઓક્સિજન છે એ એટલો સક્રિય છે કે તે તેની સાથે પ્રક્રિયા કરી અને તેના ઓક્સાઇડ બનાવે છે. સોરી, જેમાં પ્લેટિનમ અને ગોલ્ડ જેવી નિષ્ક્રિય ધાતુઓ અને હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન જેવા ઉમદા વાયુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. જ્યારે બાકીના તત્વો છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી ઓક્સાઇડ બનાવે છે. મિત્રો, આ ઓક્સાઇડ છે ને એ બે પ્રકારના હોય. કાં તો એ સાદા ઓક્સાઇડ હોય અને કાં તો એ મિશ્ર ઓક્સાઇડ હોય. તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું સાદા ઓક્સાઇડ, લાઈક Na2O સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ CaO, કાર્બન ડાયોક્સાઇડ CO2, સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. આ બધાને સાદા ઓક્સાઇડ કહેવાય. લાઈક PbO સાદો ઓક્સાઇડ છે, FeO સાદો ઓક્સાઇડ છે. પરંતુ મિશ્ર ઓક્સાઇડ કેને કહેવાય? મેં કીધું કે ઓક્સિજન છે એ તત્વો સાથે પ્રક્રિયા કરી અને સાદા ઓક્સાઇડ અથવા તો મિશ્ર ઓક્સાઇડ બનાવશે. તો સાદા ઓક્સાઇડની અંદર Na2O કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, FeO ફેરોક્સ ઓક્સાઇડ અને PbO પ્લમ્બસ ઓક્સાઇડ. આ બધા મોસ્ટ ઓફ બધા સાદા ઓક્સાઇડ જ હોય. પરંતુ કોઈ ઘટકો એવા હોય છે કે જે મિશ્ર ઓક્સાઇડ હોય. આ મિશ્ર ઓક્સાઇડની અંદર એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડના સ્વરૂપો હાજર રહેલા હોય છે. ઉદાહરણ દ્વારા સમજાવું તો ફોર એક્ઝામ્પલ, મારી પાસે FeO છે તો એ સાદો ઓક્સાઇડ છે. તો Fe3O4 જેને કહેવાય ફેરોસોફેરિક ઓક્સાઇડ એ મિશ્ર ઓક્સાઇડ છે. કેમ? કેમ કે આ જે ફેરોસોફેરિક ઓક્સાઇડ છે ને મિત્રો, એ બે ઓક્સાઇડથી બનેલો છે. એક છે એની અંદર FeO અને વત્તા એક છે એની અંદર Fe2O3. એટલે કે ફેરસ ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડના એક એક મૂળ ઘટકનું મિશ્રણ હોવાથી તેને મિશ્ર ઓક્સાઇડ કહેવાય. એટલે Fe3O4 મિશ્ર ઓક્સાઇડ થયો. એઝ ઇટ ઇઝ Pb3O4 જેને કહેવાય પ્લમ્બિક ઓક્સાઇડ, એ પણ એક પ્રકારનું મિશ્ર ઓક્સાઇડ છે. કેમ કે આ મિશ્ર ઓક્સાઇડમાં રહેલા સાદા ઓક્સાઇડના ઘટકો બે PbO પ્લસ PbO2 આનું મિક્સચર છે. એટલે Fe3O4 અને Pb3O4 એ મિશ્ર ઓક્સાઇડ તરીકે ઓળખી શકાય. કેમ કે તેમાં એક કરતાં વધારે ઓક્સાઇડનું મિશ્રણ છે એક જ તત્વોમાંથી બનેલા. એટલે એમ કહી શકાય કે ઓક્સિજન છે એ સાદા ઓક્સાઇડ અને મિશ્ર ઓક્સાઇડ બનાવી શકે. સમજી ગયું? તો મેં પહેલો પોઈન્ટ આપણે શરૂઆત કરીએ તો ઓક્સિજન તત્વ ધાતુ, અધાતુ કે અર્ધધાતુ તત્વ સાથે સંયોજાય અને તેના સાદા ઓક્સાઇડ અથવા મિશ્ર ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અહીં મિશ્ર ઓક્સાઇડ સંયોજનોનું તમને ઉદાહરણ પણ આપેલું છે મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ તો સાદા ઓક્સાઇડ સંયોજનોને મુખ્યત્વે સાદા ઓક્સાઇડની વાત કરું છું. સાદા ઓક્સાઇડ સંયોજનોને મુખ્યત્વે આપણે 3 ભાગમાં, ગણતરી કરીએ 4 ભાગમાં વહેંચી શકાય છે. ભાગ 1 એસિડિક ઓક્સાઇડ, બીજો બેઝિક ઓક્સાઇડ, ત્રીજો ઉભયગુણી ઓક્સાઇડ. મિત્રો, ત્રીજો પોર્શન છે ઉભયગુણી ઓક્સાઇડ છે. એ ઉભયગુણી ઓક્સાઇડનો મતલબ એ ઓક્સાઇડ એવો હોય કે તે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. એટલે કે જ્યારે તે ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે બેઝ બને અને જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિડ બને.
એટલે એવા ઓક્સાઇડને ઉભયગુણી કહેવાય. જ્યારે ચોથો પ્રકાર છે એ તટસ્થ ઓક્સાઇડ છે. તટસ્થ, એ નથી એસિડિક કે નથી બેઝિક, એને તટસ્થ કહેવાય. તો 4 પ્રકારના ઓક્સાઇડ હોય: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. તો આપણે ઇન્ડિવિઝ્યુઅલ 4 ઓક્સાઇડનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એસિડિક ઓક્સાઇડ. તો મિત્રો, એસિડિક ઓક્સાઇડ કેને કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય કેને? ભાઈ, એવા ઓક્સાઇડ સંયોજનો કે જેની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ ને આપણે, પાણી સાથે, તો એની જળ વિભાજનથી એસિડ બનવા જોઈએ. તો એવા ઓક્સાઇડ સંયોજનો કે જેના જળ વિભાજનથી એસિડનું નિર્માણ થાય, તેવા ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે એસિડિક હોય. અને આવા ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ હોય. અધાતુના ઓક્સાઇડોનું જળ વિભાજન કરો, એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરો, તો તેમાંથી એસિડ ઉત્પન્ન થાય. એટલે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. યાદ હોય તો મિત્રો, પહેલેથી કહેતો આવું છું, અધાતુના ઓક્સાઇડ એસિડિક અને ધાતુના ઓક્સાઇડ બેઝિક. તો એસિડિક ઓક્સાઇડની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડની રચના કરે તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. એટલે મિત્રો, એસિડિક ઓક્સાઇડ છે એ એસિડિક ઓક્સાઇડ મતલબ કે તેવા ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન કરતા હોય. મતલબ કોઈ એક ઓક્સાઇડ પકડો અને તને એમ એવું થાય તમને કે ભાઈ આ ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક, તો એક કામ કરો, તેનું જળ વિભાજન કરીને જોઈ લ્યો. જો એ એસિડનું નિર્માણ કરે તો એ ઓક્સાઇડ એસિડ હોય, જો એ બેઝનું નિર્માણ કરે તો ઓક્સાઇડ બેઝિક હોય. તો ઉદાહરણ તરીકે લઈએ તો SO2, અહીં અલગ અલગ ઉદાહરણો આપેલા છે. SO2 સલ્ફર ડાયોક્સાઇડ, તેની પાણી સાથે પ્રક્રિયા કરો તો H2SO3 બને, જે સલ્ફ્યુરસ એસિડ છે. એટલે કહી શકાય કે SO2 છે એ સ્વભાવે એસિડિક ઓક્સાઇડ છે. SO3 એની પાણી સાથેની પ્રક્રિયાથી સલ્ફ્યુરિક એસિડ બને, H2SO3 સલ્ફ્યુરસ એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો SO2 ની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો H2SO3 જે એસિડ હોવાથી SO2 એસિડિક છે. એઝ ઇટ ઇઝ SO3 ની પણ H2O સાથે પ્રક્રિયા કરો તો H2SO4 બને, સલ્ફ્યુરિક એસિડ. અને સલ્ફ્યુરિક એસિડ પણ સ્વભાવે એસિડિક છે, એસિડ છે, એટલે SO3 એસિડિક છે. આ ઉપરાંત N2O3 નું જળ વિભાજન કરો તો નાઇટ્રસ એસિડ બને, HNO2. N2O5 નું જળ વિભાજન કરો તો બને HNO3 નાઇટ્રિક એસિડ. મતલબ આ દરેકે દરેક સંયોજનો એસિડ બને છે, એથી આવા બધા ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. લાઈક CO2 કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બને છે કાર્બોનિક એસિડ, અને C2O7 ક્લોરિન હેપ્ટાક ઓક્સાઇડની પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયાથી બને છે પરક્લોરિક એસિડ. મિત્રો, આ દરેકે દરેક સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, કાર્બોનિક એસિડ, પરક્લોરિક એસિડ, આ બધા સ્વભાવે કેવા છે? એસિડિક છે. અને આ બધા સ્વભાવે એસિડિક હોવાથી આ ઓક્સાઇડ પણ સ્વભાવે કેવા થયા? એસિડિક થયા. તો આ અધાતુના ઓક્સાઇડ છે. તમે જોઈ શકો છો, સલ્ફર, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, આ બધા અધાતુ છે. એથી કહી શકાય કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. તો યાદ રાખજો મિત્રો, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે, કારણ કે અધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડનું નિર્માણ થાય છે. એટલે મોટા ભાગે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. બીજી વાત, જે ઓક્સાઇડમાં, લાઈક મારી પાસે N2O3 છે અને N2O5 છે, આ બંને ઓક્સાઇડ એસિડિક છે, તો કયો વધારે એસિડિક કહેવાય? તો જેમાં આ N2O3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક છે +3 અને N2O5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક છે +5. તો +3 કરતાં +5 મોટો છે, એટલે જેની ઓક્સિડેશન અવસ્થા વધારે એ વધુ એસિડિક હોય. તો મેં આ બધી વસ્તુ તમને રેડોક્સ ચેપ્ટરમાં પણ શીખવાડી દીધી છે કે જે ઓક્સાઇડની ઓક્સિડેશન આંકનું મૂલ્ય મોટું અથવા જે એસિડનો ઓક્સિડેશન આંક મોટો તેની એસિડિકતા મોટી. એટલે N2O3 અને N2O5 મતલબ કે એવા ઓક્સાઇડ કે જેનો ઓક્સિડેશન આંક મોટો છે, મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવે છે, તેવા ઓક્સાઇડની એસિડિકતા વધારે હશે. તો ટૂંકમાં કહીએ તો જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી, જળવિભાજનની પ્રક્રિયાથી એસિડ બને, તે બધા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. તો મિત્રો, મેં એવો પણ અભ્યાસ કરાવ્યો છે તમને કે જે ઓક્સાઇડ એટલે કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. આપણે ચર્ચા પણ કરી ગયા છીએ કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. હવે ધાતુના ઓક્સાઇડ જો સ્વભાવે બેઝિક હોય, મેં એવું કીધું, તો અપવાદ સ્વરૂપે, જો અહીં મેં અપવાદ બતાવેલો છે તમને ખાસ, અપવાદ સ્વરૂપે, અપવાદ
એક્સેપ્શનલ. અમુક ધાતુ એવા છે કે જેના ઓક્સાઇડ એસિડિક છે. ધાતુના ઓક્સાઇડ એસિડિક. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય મિત્રો, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. પણ અમુક ધાતુ એવી છે કે તેના અમુક ઓક્સાઇડ, બધાય ઓક્સાઇડ નથી કહેતો, અમુક ઓક્સાઇડ કોઈ ધાતુના અમુક જ એક કરતાં વધારે પ્રકારના ઓક્સાઇડ બનાવી શકતા હોય. તો જે પૈકી કોઈ લાક્ષણિક ઓક્સાઇડો એવા છે કે જે ધાતુના ઓક્સાઇડ હોવા છતાં સ્વભાવે બેઝિક છે. એક્ઝામ્પલ આપું તો Mn2O7, Mn2O7 પછી CrO3 અને V2O5. મેંગેનીઝ Mn2O7માં Mn નો ઓક્સિડેશનાંક છે +7. હવે મિત્રો મેંગેનીઝ છે ને, મેંગેનીઝ એનો પરમાણુ ક્રમાંક છે 25 અને ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d5 4s2. મતલબ તમે જોઈ શકો છો જ્યારે Mn+7 બને ને, ત્યારે બધા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે બાહ્ય કક્ષામાંથી. મતલબ કે Mn+7માં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 0. Mn2O7 સ્વભાવ એસિડિક છે. સેમ એઝ ઇટ ઇઝ ક્રોમિયમ જુઓ તમે, CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, એ પણ સ્વભાવ એસિડિક છે. તો ક્રોમિયમ છે ને, ક્રોમિયમ એનો પરમાણુ ક્રમાંક છે 24, ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d5 4s1. પણ જો Cr+6 કરીએ તો 5 ને 6, 6 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. મતલબ ક્રોમિયમના 6 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાંથી દૂર થઈ જાય તો આની પણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 0. સેમ એઝ ઇટ ઇઝ વેનેડિયમની વાત કરીએ તો વેનેડિયમનો પરમાણુ ક્રમાંક છે 23. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 3d3 4s2. પરંતુ અહીં વેનેડિયમ V2O5માં વેનેડિયમનો ઓક્સિડેશનાંક +5 છે. મતલબ બાહ્યતમ કક્ષામાંથી 3 અને 2 આ ટોટલ 5 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. તો આ Mn2O7, CrO3 અને V2O5 આ એવા ધાતુના એવા ઓક્સાઇડ છે કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ નથી. મતલબ Mn2O7, CrO3 અને V2O5 સ્વભાવે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે અને એની સ્પેશિયાલિટી છે એટલે એસિડિક છે કેમ કે તેની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન હાજર નથી. તો અમુક ધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે, અમુક ધાતુના ઓક્સાઇડ અમુક સ્વભાવે એસિડિક છે. આ ધાતુના એવા ઓક્સાઇડ છે કે જેમાં ધાતુની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગેરહાજર હોય. તો આ યાદ રાખજો, અપવાદરૂપ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. નીચેનામાંથી કયો ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય? તો 3 ઓપ્શન તો એસિડિક આપેલા જો અધાતુના ઓક્સાઇડ. એક ધાતુનો ઓક્સાઇડ આપ્યો હોય, એ ધાતુનો ઓક્સાઇડ ને બીજો ધાતુનો ઓક્સાઇડ આપ્યો હોય, પણ એક આ 3માંથી જો ધાતુનો ઓક્સાઇડ આપે તો એને એસિડિક જ કન્સિડર કરવો, યાદ રાખજો. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો બેઝિક ઓક્સાઇડની. કોણ બેઝિક ઓક્સાઇડ છે? તો જેમ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. મતલબ એવા ઓક્સાઇડ કે જેની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બનતા હોય તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, સોડિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને અને બેરિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેરિયમ હાઇડ્રોક્સાઇડ બને. હવે દરેકે દરેક સ્વભાવે બેઝિક છે એટલે આ ઓક્સાઇડ પણ સ્વભાવે કેવા થયા? બેઝ થયા. અને આ બધા ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ છે જેની પાણી સાથેની પ્રક્રિયાથી તેના અનુવર્તી હાઇડ્રોક્સાઇડ બન્યા અને ધાતુના હાઇડ્રોક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. આથી કહી શકાય કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે કેમ કે તેની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝનું નિર્માણ થાય છે એટલે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે. તો મોટે ભાગે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. ચલો રેડી. પરંતુ અમુક ધાતુઓ એવી છે મિત્રો, અમુક ધાતુઓ જો અપવાદરૂપ ધાતુમાં આવે છે, મેંગેનીઝના હેપ્ટા ઓક્સાઇડ Mn2O7, CrO3 અને V2O5 એસિડિક ઓક્સાઇડ નીકળ્યા, ભલે ધાતુના રહ્યા. મોટે ભાગે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય પણ ઓલા 3ના ઓક્સાઇડ Mn2O7, CrO3 અને V2O5 એસિડિક નીકળ્યા. જ્યારે અમુક ધાતુઓ એવી છે કે જેના ઓક્સાઇડ ઉભયગુણી છે. ઉભયગુણીનો મતલબ એ એસિડ તરીકે પણ વર્તી શકે છે અને બેઝ તરીકે પણ વર્તી શકે છે. નહીં કે માત્ર એસિડ કે નહીં તે માત્ર બેઝ, પરંતુ તે બંને ગુણ ધરાવે. એ એસિડ હારે પણ તરીકે વર્તી શકે, બેઝ તરીકે પણ વર્તી શકે. ડિપેન્ડ કરે છે સામેવાળો કેવો છે.
જો સામેવાળો એસિડિક હોય તો પોતે બેઝ બને, અને જો સામેવાળો બેઝ હોય તો પોતે એસિડિક બને, એટલે ઉભયગુણી છે. તો એવી ધાતુના ઓક્સાઇડ અથવા તો એવા ધાત્વિક ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, આવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે, જે ઉભયગુણી તરીકે વર્તે છે. મિત્રો, તો એ ખાસ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખજો. જ્યારે Al2O3 ની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અને 9 મોલ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હેક્ઝા એક્વા આયન, સંકીર્ણ આયનનું નિર્માણ થાય છે. એકચ્યુઅલી આવું બને છે, AlCl3 6H2O, AlCl3 6H2O, મતલબ કે એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય ક્ષાર બને છે, જે સંકીર્ણ ક્ષાર બને છે. હેક્ઝા એક્વા આયન જેને કહેવાય, હેક્ઝા એક્વા 6 પાણીના અણુ છે. એલ્યુમિનિયમમાં 6 પાણીના અણુ ગોઠવાયેલા છે એલ્યુમિનિયમની સંયોજકતા કક્ષામાં, એટલે હેક્ઝા એક્વા આયન સ્વરૂપે જોડાય છે, જે એસિડ સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમના ક્લોરાઇડ બને છે. તો મિત્રો, Al2O3 ની HCl સાથેની પ્રક્રિયાથી AlH2O6+3 અને 6Cl-, જે એકચ્યુઅલી આમ પણ લખી શકાય AlH2O6Cl3 આના 2 મોલ, આમ પણ લખી શકાય. તો આ એક એલ્યુમિનિયમના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી એક સંકીર્ણ ક્ષારની રચના થઈ. મતલબ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરતો હોવાથી HClની સાપેક્ષે Al2O3 સ્વભાવે બેઝ થયો. તો મેં લખી દીધું છે કે જો ભાઈ Al2O3 બેઝ બનેલ છે જ્યારે HCl એસિડ છે. તો AlH2O6+3 Cl-. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ઘણીવાર પૂછાય છે કે Al2O3 ની HCl સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી કઈ નિપજ મળે છે? તો AlCl3 ન મળે, AlH2O6+3 3Cl-, એટલે કે તેના જલીય ક્ષાર બને. જ્યારે Al2O3 ની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે Na3AlOH6 બને. Na3 આ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન જ છે. એલ્યુમિનિયમની સંયોજકતા 3 હોય, બીજા 3 વધારાના ટોટલ 6 OH જોડાઈ જાય. કેમ કે મેં કીધું હતું કે બીજો નહીં ને ત્રીજો આવર્ત હોય કે જેમાં ડી કક્ષક હાજર હોય તેની મહત્તમ સંયોજકતા 4 કરતાં વધારે હોય. જો ઓક્સિજનમાં સંયોજકતા 4 હતી, પણ ઓક્સિજનની નીચેનો સલ્ફર તત્વ હતો, એની સંયોજકતા 4 કરતાં વધારે હોય, કેમ કે એમાં ડી હાજર હોય. તો મિત્રો, એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો ખ્યાલ આવશે, 3s2 ને 3p1, મતલબ 3d ખાલી. અને 3d ખાલી હોય તો એલ્યુમિનિયમના તત્વો, એલ્યુમિનિયમ છે એ 4 કરતાં, એટલે કે 3s અને 3p ના 3 ટોટલ 4 કક્ષકો ઉપરાંત 3dની 2 કક્ષકોમાં પણ બંધ બનાવી શકે. આથી એલ્યુમિનિયમની ફરતે તમે જોઈ શકો છો, એલ્યુમિનિયમની ફરતે આવા 6 OH જોડાઈ ગયા છે, જેમાં Al તો +3 હોય, +3, પણ 6 OH માઇનસ, તો +3 અને -6, તો +3 ને -6 તો વધે કેટલા ચાર્જ? -3. તો AlOH -3 હોય તો આગળ 3 એને આવે, તો Na+3 એટલે પ્લસ, એટલે Na3AlOH6. આ સોડિયમ હેક્ઝાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ નામનું એક સંકીર્ણ સંયોજન છે, સોડિયમ હેક્ઝાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3. તો એલ્યુમિનિયમની એસિડ સાથેની પ્રક્રિયાથી AlH2O6+3 6Cl- અને Al2O3 ની બેઝ NaOH સાથેની પ્રક્રિયાથી Na3AlOH6 પ્રકારનું સંકીર્ણ સંયોજન બને. મતલબ અહીં જોઈ શકો છો કે Al2O3 બેઝ સાથે બેઝ તરીકે વર્તી એસિડ સાથે પ્રક્રિયા કરે, એઝ ઇટ ઇઝ Al2O3 બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે. મતલબ Al2O3 તો એસિડ સાથે પ્રક્રિયા કરી જાણે છે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરી જાણે છે. એટલે એલ્યુમિના સ્વભાવે ઉભયગુણી છે. તો આવા કેટલા ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી છે? આ એક પ્રશ્ન થાય મિત્રો, MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું, જો એ નીચે લખી દીધી છે. સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે. સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે, મતલબ કે કોઈ એવો ધર્મ નિરપેક્ષ વ્યક્તિ હોય કે જેને કોઈ ધર્મ સાથે લેવા દેવા ન હોય, સર્વ ધર્મ સંભાવ હોય, એવો વ્યક્તિ ભગવાન પાસે, અલ્લાહ પાસે, બધા પાસે પ્રાર્થના કરે કે સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ, પ્રભુ અને અલ્લાહ, સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ. બે શું કામ એને? જો એલ્યુમિનિયમને વિકર્ણ સંબંધ છે બેરેલિયમ સાથે, અને બેરેલિયમનો વિકર્ણ સંબંધ છે એલ્યુમિનિયમ સાથે, તો અલ્લાહ એટલે એલ્યુમિનિયમ, અને એલ્યુમિનિયમનો વિકર્ણ સંબંધ બેરેલિયમ સાથે છે, એટલે સુનો પ્રભુ અલ્લાહ બે. બે એટલે બેરેલિયમ માટે વાપરેલ છે. તો અહીં તમે શોર્ટકટ વાપરી શકો, સબ એટલે SB,
જન એટલે જેડેન, જન કી આસ એટલે AS, સુનો SN, પ્રભુ PB, અલ્લાહ AL, બેરેલિયમ BE, એન્ટીમની ઝિંક, સબ એટલે એન્ટીમની, જન એટલે ઝિંક, સબ જન કી આસ આર્સેનિક, સબ જન કી આસ સુનો એટલે SN એટલે ટીન, સબ જન કી આસ સુનો પ્રભુ એટલે PB લેડ, સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ એટલે AL, અને સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે એટલે બેરેલિયમ BE, સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ SB ZN AS, SN PB AL BE. આટલા તત્વો છે કે જેના ઓક્સાઇડ સ્વભાવે ઉભયગુણી હોય. તો આ પૈકી જો આ એલ્યુમિનિયમ છે તો આ રહ્યું, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ ઉભયગુણી છે જ. મતલબ MCQ આવે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે નીચેના પૈકી કઈ ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી છે. તો આટલી ધાતુઓ છે, ભૂલ્યા વગર. શું કોડ છે મનમાં એકવાર બોલો. સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે, સબ એટલે SB, જન SN, જન ZN, સબ જન કી આસ AS, સુનો SN, PB પ્રભુ અલ્લાહ AL અને બેરેલિયમ. આટલી ધાતુના ઓક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે. રેડી? નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ વધીએ તો તટસ્થ ઓક્સાઇડ, જે આપણો છેલ્લો ટોપિક છે, તટસ્થ ઓક્સાઇડ. 4 પ્રકારમાં મેં કીધું કે ધાતુના સાદા ઓક્સાઇડને 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ કે એવા ઓક્સાઇડ કે જેની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બને છે. અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, પરંતુ Mn2O7, CrO3 અને V2O5 ધાત્વિક ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. બેઝિક ઓક્સાઇડ તો કે ભાઈ જે તત્વોના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી બેઝ બને તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. પરંતુ ત્રીજો પાર્ટ ઉભયગુણી, અમુક ધાતુ એવી છે જેના ઓક્સાઇડ ઉભયગુણી છે, એસિડ હારે પ્રક્રિયા કરે, બેઝ હારે પ્રક્રિયા કરે. જેમ કે Al2O3 ની 6H2O અને 9H2O 6HCl એ 9H2O સાથે પ્રક્રિયા કરશો તો AlH2O6+3 અને Cl- જે સંકીર્ણ સંયોજન બનશે. અને એ જ Al2O3 ની NaOH બેઝ સાથે પ્રક્રિયા કરો, 3 મોલ પાણી સાથે પ્રક્રિયા કરતા Na3AlOH6 પ્રકારનું પણ એક સંકીર્ણ સંયોજન બને છે. મતલબ કે Al2O3 એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતો હોવાથી ઉભયગુણી છે. એની જેવા સબ જન કી આસ સુનો પ્રભુ અલ્લાહ બે જેટલા ધાતુ તત્વો છે એના ઓક્સાઇડ ઉભયગુણી હોય. તટસ્થ ઓક્સાઇડ કેને કહેવાય? તો કે ભાઈ એવા ઓક્સાઇડ સંયોજનો કે જે ન તો એસિડ સાથે પ્રક્રિયા કરે, ન તો બેઝ સાથે પ્રક્રિયા કરે, ન તો પોતે એસિડ બને, ન તો પોતે બેઝ બને, તેને તટસ્થ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને તરીકે વર્તતા નથી. યાદ રાખજો, આપણે પી બ્લોકમાં જ આપણે ચર્ચા કરી ગયા છીએ, જે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે પણ ચર્ચા કરી ગયા હતા. NO અને N2O તટસ્થ છે, એઝ ઇટ ઇઝ CO કાર્બન મોનોક્સાઇડ પણ તટસ્થ છે. તો આ 3 ઓક્સાઇડ એવા છે: કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ NO અને નાઇટ્રસ ઓક્સાઇડ N2O. આ ત્રણેય ઓક્સાઇડ તટસ્થ છે, જેમાં N2O લાફિંગ ગેસ પણ છે, હાસ્યવાયુ. N2O હાસ્યવાયુ છે અને બૂસ્ટર પણ છે, જે ફાઇટર પ્લેનની અંદર એનર્જી બૂસ્ટર તરીકે પણ વાપરી શકાય. તો આ ત્રણેય તટસ્થ ઓક્સાઇડ છે: CO, NO અને N2O. તો મિત્રો, આ સાદા ઓક્સાઇડનો સ્વભાવ એસિડિક, બેઝિક, ઉભયગુણી અને તટસ્થ સ્વભાવ પૂર્ણ કરી નાનકડો પોઈન્ટ ચાલુ કરીએ કે ઓઝોન એટલે શું અને તેની બનાવટ વર્ણવો. મિત્રો, ઓઝોન છે એ ઓક્સિજનનું એક અપર રૂપ છે. હું શરૂઆતથી કહેતો આવું છું, ઓક્સિજનનું એક અપર રૂપ છે. ઓઝોનની બનાવટને કોમન પ્રક્રિયા છે. 3 moles of O2 it gives 2 moles of O3. પરંતુ આ O3 હોય ને, O3 એ ખૂબ જ સક્રિય છે, એટલો સક્રિય છે કે વાત ન પૂછો. એટલે સ્વયં વિખંડન પામે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હેઠળ ને પાછો O2માં કન્વર્ટ થઈ જાય. એટલે ઓઝોનની સ્થાયીતા ઓછી હોય, કેમ કે ખૂબ જ સક્રિય છે. એટલે ઓઝોન બનાવવો પડે. તો ખૂબ જ સક્રિય હોય, સમુદ્રની સપાટી ઉપર તે લાંબો સમય રહી ન શકે, એટલે વાતાવરણથી 10 કિલોમીટરની ઊંચાઈએ રહેલો છે. અને તેનું વિશિષ્ટ કાર્ય છે, એ સૂર્યમાંથી આવતા યુવી રેડિયેશનના સીધા કિરણોને એબ્ઝોર્બ કરે, શોષી લે છે. જે જો પૃથ્વીની સપાટી ઉપર સીધા પડે તો પૃથ્વીનું તાપમાન વધી જાય, ધ્રુવીય પ્રદેશનો બરફ ઓગળે, સુનામી જેવા કુદરતી હોનારતો સર્જાય, સ્કિન ડિસીઝ થાય, ચામડીના રોગો જેને કહેવાય, ચર્મ કેન્સર, બ્લડ કેન્સર જેવી બીમારીઓ થાય. પરંતુ આનાથી બચાવ કરે છે કોણ? ઓઝોનનું લેયર, ઓઝોનનું આવરણ, જે પૃથ્વીની સપાટીથી, દરિયાઈ સપાટીથી 10 કિલોમીટર જેટલી ઊંચાઈ આવેલું છે.
આ હવામાંના ઓક્સિજનનું સ્વતઃ હવાનું ઓક્સિજન હોય એ જ્યારે સમતા પાવરણમાં જાય ત્યારે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી અને બે નવજાત ઓક્સિજનનું નિર્માણ થાય. આ નવજાત ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓઝોનનું નિર્માણ કરે. આ રીતે ઓઝોનની રચના થાય. O2 તૂટે અને ઓઝોન બને. આવા બે નવજાત ઓક્સિજન છે એટલે આવા બે O2 સાથે પ્રક્રિયા કરે તો બે O3 બની જાય. તો ઓવરઓલ તમે પ્રક્રિયાનો સરવાળો કરો તો એક O2 અહીંયા, એક અહીંયા ને બે નીચે, ટોટલ કેટલા O2 થયા? 3. તો અહીંયા 3 O2 કહી શકું. અને નવજાત ઓક્સિજનને તમે સામસામે ઉડાડો તો આ બાજુ નીપજ બાજુ કોણ વધ્યું? 2O3. તો 3O2 માંથી 2O3 બની ગયું. આ જો આપણે લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરવું હોય તો પણ કરી શકાય. તો સૌથી પહેલા આપણે ઓઝોનની ચર્ચા કરી લઈએ એકવાર, પછી આગળ વધીએ. જે અક્ષરાનંદ પબ્લિકેશનમાં ક્વેશ્ચન નંબર 57 અને 58 છે. ઓઝોન ઓક્સિજનનું અપરૂપ છે. ખૂબ જ સક્રિય હોય સમુદ્રની સપાટીએ વાતાવરણમાં લાંબો સમય ટકી શકતું નથી. પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણના ઓક્સિજનમાંથી બને છે. મેં કીધું કઈ રીતે બને છે. ઓક્સિજનનું વિઘટન થાય વિભાજન દ્વારા, બે નવજાત ઓક્સિજન બને, એ બીજા ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને ઓઝોન બનાવે. સૂર્યમાંથી આવતા યુવીના કિરણોને શોષી અને પૃથ્વીની સપાટીનું તેની અસરથી રક્ષણ કરે છે. ચાલો બનાવટ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તો બનાવટ જો વીજળી એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત કરવો હોય, મતલબ કે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં આવે, પ્રચંડ વિદ્યુત જથ્થો જ્યારે પસાર કરવામાં આવે ત્યારે નોઇઝ જનરેટ થાય. બરાબર. ફોર એક્ઝામ્પલ હું એમ કહી દઉં, વીજળી ઇલેક્ટ્રોન મુક્ત થતું હોય ને વીજળીમાં આકાશમાં ઝબકારા થાય ત્યારે કડાકા અને ભડાકાનો અવાજ આવે, મતલબ એક વિસ્ફોટક પ્રક્રિયાઓ હોય. આવી પ્રચંડ અને એગ્રેસિવ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય નહીં કરવાનો. જો ઓઝોન બનાવવું હોય તો શાંત અને સ્થિર અને નિરાતે વિદ્યુતનો પ્રવાહ પસાર કરવો, સ્ટેડી નહીં કે તીવ્ર, ત્યારે ઓઝોન બનાવી શકાય. શુષ્ક ઓક્સિજનના પ્રવાહને ધ્વનિ રહિત, મેં કીધું ને શાંત, નિરાતે, ધ્વનિ રહિત વિદ્યુત વિભાર નળીમાંથી પસાર કરતા ઓક્સિજનનું 10% ઓઝોનમાં રૂપાંતર થાય. કેટલા ટકા? 10%. બરાબર. તો 3O2 માંથી 2O3 બને અને 142 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય. મેં કીધું 3O2 માંથી 2O3 હમણાં રિએક્શન બતાવી હતી. O2 વિખંડન પામે, બે ઓક્સિજનમાં રૂપાંતર થાય નવજાત ઓક્સિજનમાં. આ બે નવજાત ઓક્સિજન પરમાણુ બીજા બે O2 સાથે પ્રક્રિયા કરે એટલે બે O3 આપે. તો પરિણામી સરવાળી રિએક્શન કઈ થઈ? તો 3O2, આ બે O2 ગયા, બે O2 આ અને એક O2 આ, 3O2 માંથી બને 2O3. આ પ્રક્રિયા 142 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્માનું શોષણ કરે છે મિત્રો. મતલબ આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. આ ઉપરાંત મેં તમને પહેલા જ કીધું કે ઓઝોન ખૂબ સક્રિય છે, સ્થાયી નહીં રહે. તમારે ઓઝોનનો જથ્થો વધારે જોતો હોય ને તો તીવ્ર અને વિસ્ફોટક અને નોઇઝફુલ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય નથી કરવાનો. ધીમું અને શાંત ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવાનો, જેથી કરી ઓઝોનનું પુનઃ વિખંડન ઓછું થાય. એટલે આ પ્રક્રિયા જે ત્યારે તમે કરશો ને ત્યારે કોઈ એક વિદ્યુત વિભાર નળીમાં એક છેડેથી ઓક્સિજન વાયુ પસાર કરો, શુષ્ક અને ઠંડો, એમાં શાંત વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે બીજે છેડેથી ઓક્સિજન જ મળે 90%, જ્યારે 10% ઓક્સિજન ઓઝોનમાં રૂપાંતર થઈ ગયો હોય. તો હું તમને એને આકૃતિ જે દોરેલી છે, આકૃતિ દ્વારા હું તમને સમજાવવા જરૂર પ્રયત્ન કરીશ. તો અહીં તમને આકૃતિ સમજાવીશ કે આકૃતિમાં એક છેડેથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે. આ ટ્યુબને હું ઓઝોનાઇઝર તરીકે જો ઓળખાવું તો આમાં ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં આવે છે. ત્યારે અહીંથી અંદરથી ઓક્સિજન વાયુ જ્યારે પાસ થશે ત્યારે અહીંથી પુનઃ ઓક્સિજન પાછો બહાર નીકળશે, પરંતુ તેમાં 10% ભેગો ઓઝોન પણ હોય છે. એટલે અંદર મુક્ત મૂલકની ક્રિયાવિધિ 3O2 રૂપાંતર પામ્યું હોય 2O3માં. બરાબર. તો અહીં પ્રક્રિયા દરમિયાન ઓઝોન પ્રાપ્ત થાય છે. ઓઝોનનું ઉત્પાદન ઉષ્મા શોષક પ્રક્રિયા છે મિત્રો. જો ઓઝોનનું પ્રમાણ 10%થી વધારે જોતું હોય તો ઓઝોનિત્રો, આમ ઇન્સ્ટ્રુમેન્ટને ઓઝોનિત્રો અથવા ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે અહીં બેટરી દ્વારા ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં આવે છે. એટલે ઓઝોનાઇઝરની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એમાં જે ઓઝોન બને એ ઓઝોન શુદ્ધ સ્વરૂપે જોતું હોય તો તેની ફરતે શું કરવાનું કે ઓઝોન જે છે મળે છે ને વાયુ સ્વરૂપે મળે.
હવે ઓઝોનનું ઉત્કલન બિંદુ છે 101.1 કેલ્વિન. એટલે હવે શું કરવાનું કે તમારી ઓઝોન જે ગેસ હોય ને એના પાત્રની ફરતે ઠંડો લિક્વિડ ઓક્સિજન ફેરવો, કેમ કે લિક્વિડ ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન હોય. હવે જો ઓક્સિજન લિક્વિડ ફોર્મમાં હોય એટલે સ્વાભાવિક છે કે તે ઓક્સિજનનું તાપમાન 90 કેલ્વિન કરતાં ઓછું હોય. તો એ ઓઝોનની વાયુ જે બને છે એમાં ફરતે લિક્વિડ ઓક્સિજન ફેરવવામાં આવે પાત્રમાં, તો પાત્ર ઠંડુ પડે એટલે એ જે ઓઝોન ગેસ છે એ પ્રવાહીકૃત થઈને સંઘનિત થઈ જાય. એટલે ચોખવટ કરી છે કે જેમાં શુદ્ધ ઓઝોન કે જેનું ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન છે ની ફરતે પ્રવાહી O2 ને ફેરવી ઠંડો પાડી O3 ને સંઘનિત કરી શકાય છે. O3 એટલે કે ઓઝોનને શું કરી શકાય છે? સંઘનિત કરી શકાય છે. તો આ રીતે ઓઝોનની બનાવટ કરી શકાય મિત્રો. તો આપણે પોઈન્ટ આજનો જે ડિસ્કસ કરી ગયા એ પોઈન્ટ પૂરો કરીએ. તો આજે આપણે કેટલું જોઈ ગયા? સાદા ઓક્સાઇડ સંયોજનો, એના સ્વભાવ, એસિડિક, બેઝિક, તટસ્થ અને ઉભયગુણી, અને ઓઝોન એટલે શું અને તેની બનાવટ. તો આજના લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી આપણે વિરામ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓઝોનની ના રાસાયણિક ગુણધર્મો, ઓઝોનના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કરશું અને ચેપ્ટરને આગળ વધારશું. સો ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.